એ જ્યાં જ્યાં ત્રિશુલ નહીં પણ મારી મેલડીનો ખાલી આમ સિંદૂરનો સાંડલો લાગી ગયો હોય ને પછી કોઈની તેવડ નથી કે ત્યાંથી સાંડલાને ખહેડી શકે. એ મારી મેલડી છે. પણ અમે કાયમ કહી છીએ સાહેબ કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે. બસ સાહેબ ખાલી તમારો ભરોસો હોવો જોઈએ. એ મેલડીને રૂપિયાની તાણી નથી, મેલડીને ખાવાની તાણી નથી, પણ મેલડીને ભાવની તાણ છે સાહેબ. ભાવ વાળો મળી જાય ને તો આજની તારીખમાં મારી મેલડીયામાં આંગળી ચીંધે એટલે આંગળીના ટેરવા માથે એ મારી મનુ જોગી બાવલિયાની મારી મુંગલ પરના ઢોરા વાળી આંગળીના ટેરવે ઉભી રહી. સાહેબ એ જેમ એક વાદી ગામના ચોકની માલપા કંડિયો મેગી ઢાંકણું ખોલીને આમ ટકોર કરે અને કંડિયાની માલપાથી જો કાળોતરો નાગ આમ બેઠો થઈને સામે ફેણ માંડતો હોય તો જ્યાં જ્યાં મારી મેલડીઓ બેઠી ને એ નાગણીઓ જાગે છે. પણ સાહેબ એને ટકોર કરવા વાળા અત્યારે આવા બાવલિયા કોક જગ્યાએ જ બેઠા છે. અનબાપ જો કે અમારા મનર ભારતી બાપુ અમારા માટે તો અમારો માવતર છે સાહેબ. એ મેલડીને ઢોરે કોઈ દી હુવા જ નથી દેતા સાહેબ. અત્યારે અહીંથી જાય ને તોય ધૂપ કરે, પાછા નીકળવું હોય તોય ધૂપ કરે, રાતે 3 વાગે જાય તોય ધૂપ કરે. મેલડીને હુવાનું નહીં સાહેબ. શું કામ? એ અમારા મનર ભારતી બાપુનો એક જ થઈ છે કે મારી મેલડી કોઈ દી હુવે નહીં. મારી મેલડી હુવે તો આ ઢોરે દુખી આવે તો દુખિયાના દુઃખ ભાંગે કોણ બાપ? આ મેલડી કોઈ દી વિહામો ન હોય. અને મેલડીનો બોલ છે સાહેબ, આ બાવલિયા ને મેલડીનો બોલ છે કાંઈ નહીં. પણ સાહેબ અમેરિકાના ઝાપા સુધી એકવાર તો આમ લાંબી આંગળી કર અને મારા બાવલિયા તારી લાંબી આંગળી થઈને જો અમેરિકા નો પોકી જાવ તો મુગલ પરના ઢોરા વાળી મેલડી. સાહેબ શ્રદ્ધા જ્યાં હોય અહીંયા પુરાવાની જરૂર નથી. અને અમારી મુંગલ પરના ઢોરા વાળી મેલડી માટે જેને શ્રદ્ધા રાખીને પછી રાજા હોય, રંગ હોય કે ભિખારી હોય, મેલડીએ કોઈ દી એને નિરાશ પાસો નથી વાળ્યો. બસ સાહેબ એક ભરોસો હોવો જોઈએ. અને મેલડી ગમે ત્યારે મળે સાહેબ. હજી જાજો સમય નહીં, હમણાં ટૂંક સમય, હજી થોડાક જ દિવસો થયા છે. આપ બધા મુંગલપુર જતા હોય, હમણાં જો કે ઈશ્વરભાઈએ માંડવો નાખ્યો એટલે લગભગ તો આપણે આમાં બધા ગયા છો. મુંગલપુર જતા ખોડિયાલ મંદિરની આગળ બાજુ જેમ બાપુનો ધૂણો આવે છે પહેલા જતા, એ ધૂણે અમારા મનર ભારતી બાપુ, 2-5 દરબારો ને 2-5 બીજા વડીલો, 7-8 ધૂણો તો અખંડ છે સાહેબ. ફરતા બેઠા હતા, ચા પાણી બાપુએ ચલમ લગાવેલી. એ રાતના 1:30 વાગ્યાનો સમય બનેલો બાપ. એ અમારી ઢોરાવાળી મેલડી કેવી છે એની વાત કરું. એ 1:30 વાગેલો, 1:30 વાગે સાહેબ 25 વર્ષની દીકરી ઈ વેરણ વગડાની માલપા એકલી આવી. મા ભગવતી મેલડીના મંદિરે જઈ દર્શન કરી વળતા પાછી વળી અને દીકરી આ બાવલિયાને 2 હાથ જોડીને જય માતાજી બાપુ આટલું કીધું સાહેબ. અને પછી ત્યાંથી વગડામાં રાતના 1 વાગે દીકરી હાલી નીકળી. ત્યારે એ બાપુની બાજુમાં જે ધૂણી ફરતા બેઠા એમાં 2-3 જણાને એ શંકા કુશંકા થઈ, બાપુ આ એકલી દીકરી, આની હારે કોઈ નથી, આમથી એકલી આવી. માતાજીએ ગયા, ત્યાંથી દર્શન કરી, તમને જય માતાજી, પાછા અંધારામાં એકલા હાલતા ત્યાં કોણ હોય છે? પણ સાહેબ કોઈ નો જાણે, મારો બાવલિયો જાણી જાય. એને કીધું કે બાપ આમ હાથો ઈશારો કર્યો કે તમે ધીરજ રાખો, એ જે છે તે એમાં મુંડું ઉતરાય નહીં. પણ કાળા માથાના માનવી છે ને સાહેબ, ધીરજ નો રહે. બાપુ અમે જોતા આવી આ બેન દીકરી 25-30 વર્ષની દીકરી એકલા આવ્યા ને કોની હારે આવ્યા? એ આગળ મારી જોગમાયા મેલડીને વાહે 2 માણસો ખાતરી કરવા ક્યાં જાય? પણ સાહેબ
એ અંધારાના ઓળાની માલિપા મારી ઢોરાવાળી દેખાણી નહીં. એ આવીને ઓલા બે માણસો લાકડી પડે બાપુને પગમાં પડી ગયા ને કીધું બાપુ એ અંધારામાં ગયા એ જોયા, બાકી એની હારે કોઈ નતું ને દીકરી ક્યાંય નથી. તેથી અમારા બાવલી એટલું કીધું બાપ રાતના 1 વાગ્યા આય કોણ આવે, મારા દુબળાની સંભાળ લેવા મારી ઢોરાવાળી મેલડી આવે બાપ. કોણ સમજાવે મારા ઢોરાની કાળી નાગણી, તને કોણ બનાવે? તને ભજે એને જોજે મારી ઢોરાવાળી મારી મેલડી, કોઈ દિલ છેતરતી નહીં મારા મનુ જોગીની દેવી. કોઈએ ઢોરે જઈને મેલડીનું ભજન કર્યું, ભરોહો રાખ્યો, કોઈએ ઘરે રાખ્યો, અને કોઈએ તો સાહેબ અત્યારે હળાહળ કળયુગની માલિપા આ યુટ્યુબની દુનિયા એક કાચની માલિપા જેનું રૂપક દેખાય. પણ મારી ઢોરાવાળી મેલડી કે કાચની માલિપા મારું દ્રશ્ય જોઈને જો કોઈ મારી માથે ભરોહો મેકે અને એના પડતા બોલને ન ઝીલી લઉં તો તું મુગલપુરના ઢોરાવાળી મેલડી. પણ સાહેબ એ દુનિયામાં માણસ જયારે બધેથી થાકી જાય ને ત્યારે બુડતા નાવડાને માં ભગવતીઓએ તાર્યા છે. એવા આજનો જે ઉજળો પ્રસંગ આજે જે બેઠા છે આ જિગ્નેશભાઈ અને જેના ધર્મપત્ની ચંદ્રિકાબેન સાહેબ જેને 22 વર્ષના વાળા વાઈ ગયા. એ 22 વર્ષની માલિપા કાંઈક ભુવન, કાંઈક ભક્તો, કાંઈક સતી સતી ઓલિયા, દવા દારૂ. સાહેબ સ્ત્રી જાત છે ને એને ભગવાને માનું બિરુદ આપ્યું છે. બાપ કહેતા મુખ બંધ થાય ને માં કહેતા મુખ ખુલે. એ મોડિયો ને મીંડોળ ચાવડા પરિવારની માલિપા ચંદ્રિકા બેને ઉતારે અને 22 વર્ષના વાણા વાઈ ગયા છે. પણ જેના ખોળે એ શેર માટીની ખોટ મારા ત્રિલોકના નાથે રાખી છે. ક્યારેક આવી મેઘલી અંધારી રાત મળી જાય અને સ્ત્રી જાત છે ને સાહેબ જેને 22 વર્ષ ગળથોલિયા ખાઈને વિયા ગયા છે, આવી મેઘલી અંધારી રાતે ક્યારેક ચંદ્રિકાબેન પોતાના ઘરના ખૂણે રોવા બેહે ને ત્યારે જિગ્નેશભાઈ પોતાને ખંભે હાથ મૂકીને એટલું કે ગાંડી રોવાય એ હું દુબળો છું, તું દુબળી છો, પણ જગતની માલિપા દેવીઓ દુબળી નથી. આજ નહીં તો કાલ આપશે, રોયે ભેગું ન થાય. દુઃખની વાત કોને કેવી, કોણ યા દુઃખને ભાંગે, મારી દેવી કોણ દુઃખને ભાંગે. એ આવા દુઃખની વાત કોને કહી સાહેબ? રૂપિયાથી આ વસ્તુનું દુઃખ નથી જાતું.
હમણાં ધંધુકા બરવાળા જેવા જાય 5 લાખમાં કોઈ દીકરો આપતો હોય 5 લાખ રૂપિયા લઈને દીકરો લઈ આવે. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના ચૂકે નહીં. એ હુનર કરો હજારી આખર વેળાએ આડા પડે. માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ. પછી હુનર કરો હજાર આખર વેળાએ આડા પડે. ક્યારેક બે માણસ ઘરના ખૂણે એકલા બેહીને રોઈ લે, કોઈને જાણ નથી થતી. એ અંતરના ઊંડાણની આનો તો કોઈ વેદું મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો. શંકર, આ બધી ચિત્તની વાતો છે. પણ અમુક સમય ગયો ને સાહેબ, માણસ થી અને સાહેબ આહુડા પાડવા બહુ સહેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. 22 વર્ષ ચંદ્રિકા બેને આહુડા ને પીને દિવસો કાઢ્યા સાહેબ. એ છેલ્લે માણા થાકે ને એટલે કોઈનો સહારો લે સાહેબ. ચંદ્રિકા બેન ને એમ થયું આ દુઃખ કોને કેવું, આ દુઃખ કોણ અમારું ભાંગે. પણ અંતે થાકી ગયા ને એટલે આપણી ભાષામાં કઈ પોતાના કાકીજી હંસાબેન ને વાત કરી, કાકી મારા કયા તો એવા પૂરવ ભવના પાપ છે કે આજ 22 વર્ષના વાણા વાઈ ગયા. મારે કોઈ દી સુખનો દિવસ જ મેં નો ભાગ્યો. પણ કાકી છે ને સાહેબ મા સમાન છે. હંસાબેન ને ચંદ્રિકાબેન ને બથમાં લઈને કીધું કે મારા વિહામાં એ ભજન કરો. ભજન છે ને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી પાકે. ભગવતી છે ને, ભગવતી નું ભજન એની માથે ભરોસો રાખ, આજ નહીં તો કાલી હારા દી દેશે. પણ સાહેબ હંસાબેન ને બધ ભરીને ચંદ્રિકાબેન પોતાનું હૈયે ઠલવી નાખ્યું સાહેબ. ખૂબ રોયા, પણ પોતાની દીકરીને જેમ માં સાની રાખે એમ હંસાબેન ને ચંદ્રિકાબેન ને સાના રાખી આશ્વાસન આપી, આશીર્વાદ આપીને કીધું કે જા બાપ, એવું દુઃખ નો લગાડવાનું હોય. એ આપણે આ દિવસો હારી ગયા છે, હજી ભવ ક્યાં હારી ગયા છે. પણ ચંદ્રિકાબેન પોતાના ઘરે વ્યા ગયા ને પછી ઈશ્વરભાઈએ પોતાના ધર્મપત્ની હંસાબેન ને એટલું કીધું કે આમ આવી જોઈએ. શું દીકરાના બહુ આવ્યા હતા, શું તારી પાસે વાત કરતા હતા. હંસાબેન ભાંગીને ભૂકો થઈ ગયા સાહેબ. એ આંખોની વાલમાં ટપ 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 આહુડાની ધાર થઈ ગઈ. એટલે ઈશ્વરભાઈએ કીધું કાંઈ દુઃખ છે કાંઈ સુખ છે તું મને બોલ તો ખબર પડે શું છે, આમ રોયે નો ભેગું થાય. ત્યારે હંસાબેને એટલું કીધું સ્વામિનાથ, દીકરાના મોવા આવ્યા હતા ને ઈ એમ કહેતા કે આજ મોડિયો ઉતાર્યો અને 22 વર્ષના વાણા વાઈ ગયા. કાકી એવા તો મેં કયા પૂરવ ભવના પાપ કર્યા છે કે મારે દીકરી દીકરો કાંઈ નથી બાપ. હંસાબેને ઈશ્વરભાઈ ને આટલી વાત પોતાના કાનમાં, પોતાના ધણીના કાનમાં નાખીને કે આજ તો ચંદ્રિકા બહુ રોઈ હતી, પણ મેં એને મારી રીતે સમજાવીને એના ઘરે મેકલી છે. સાહેબ મરદ જેવો મરદ દાઢી મૂછનો ધણી ભાંગીને ભૂકો થઈ ગયો. ક્યાં જાઓ કોને કહું. મારો ભાઈ નો મારો પોતાનો જ છે, હું એનો બાપ છું. પણ સમય સમય બળવાન નહીં કોઈ પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટા ઈ ધનુષ નહીં બાર.
માણાનો જયારે સમય અને દુઃખનો છેડો આવવાનો હોય ને ત્યારે આ બધી વસ્તુ ભેગી થાય છે. પણ એ દિવસ તો આથમી ગયો. સૂર્યનારાયણ રનાદેના ઓરડે વ્યા ગયા. માણસો વાળું પાણી કરી નિંદ્રાને આધીન થઈ ગયા. પણ ઈશ્વરભાઈ ને આત્માની માલિકા બોલો શબ્દ હતો ને એ સોટી ગયો. આજ મારી દીકરાની બહુ આઠે ઠાવીને આવા શબ્દ બોલી ગયા. મને આજ આટલું દુઃખ છે મારા દીકરાને મારા દીકરાની બહુ ને કેટલું દુઃખ છે. પણ સાહેબ એ ગમે એમ તો દાઢી મૂછનો ધણી પથ્થરનું કાળજું કરી એ બધાય નિંદ્રાને આધીન બની ગયા. એટલે અત્યારના જે મોબાઈલ છે સાહેબ, મોબાઈલને આમ શરૂ કરી અને માણાને જે માણાની પ્રગતિ હોય ને એવું એ આંગળી ટચ કરે. એ કોઈ નો કરે એવું મેલડી કરે. મેલડીના વાર્તાનું એક લેક્ચર માથે આમ આંગળી ટપ દઈને મારી અને મારી ઢોરાવાળી મેલડીની વાત મોબાઈલમાં ચાલુ થયો. બાવાની કાળી લાગણી મારા રૂખડ બાવાનું ભજન મારી મેલડી તન રૂડું લાગે મારી દેવી. જોજે મારા બાવલિયા એ તારી પાસે મારી મેલડી કોઈ દી કાંઈ નો માગ્યું હોય તો મારી મેલડી એને સીમાડે લઈ જઈ છેતરતી નહીં દેવી. એ મેઘલી અંધારી રાત છે. ઈશ્વરભાઈ ના હાથની વાળમાં એમના મોબાઈલ રહી ગયો છે અને મારી મુગલપુરના ઢોરાવાળી મેલડીના પરચા ને એનું દ્રષ્ટાન સાંભળતા સાંભળતા ઈશ્વરભાઈ ને બે આંખેથી આહુડાની ધાર વહેતી થઈ ગઈ છે. એ આહુડાની ધાર વહેતી થઈ ગઈ પણ મોબાઈલ ની સામે એમના પોતાની નજર ચોટી ગઈ છે, નજર સ્થિર થઈ ગઈ છે અને પોતાના અંતરની માલિપા માયલો જાગી ગયો સાહેબ. માણસ જયારે માયલો જાગે ને ત્યારે દેવ હોય કે ભગવાન હોય કે માતાજી એની હારે ઓનલાઈન થઈ જાય છે. આવડા એ ઈશ્વરભાઈ નો માયલો જાગી ગયો અને જેની આતરડી કકળીને એટલું કીધું કે એ ઢોરાવાળી મેલડી, ઢોરાવાળી મેલડી, ઢોરાવાળી મેલડી માડી મુંગલપુર નામ સાંભળ્યું છે પણ તું ક્યાં બેઠી છો તારો ઢોરો કેવો છે મેં મેલડી જોયો નથી. પણ હે બા આજે મારા દીકરાના વહુ આવીને ખોળાની માલિપા માથું નાખીને ખૂબ રોઈ ગયા છે. મારી મારા માટે નહીં પણ મારા પહોળા માટે માગું છું કે મારા દીકરાની રોતા હે વહુના ને એના આહુડા જો કદાચ મેલડી તારી સુંદરીના શેડે લુખી લે ને અને એક શેર માટીની ખોટ છે વાંજિયા મેણું જો મેલડી ભાંગી દે ને તો હે ઢોરાવાળી મારી તારો ઢોરો જોયો નથી પણ આજ હું તારો ઈશ્વર તારી હારે એક બોલે બંધાવશું કે તો મારા દીકરાની વહુના ખોળે જો એક શેર માટીની ખોટ પૂરી દે ને તો મારું બાળક જયારે હવા મહિનાનું થાય છે ને એટલે દીકરાને લઈને તારા ઢોરે આવી અને મારી મુગલપુરના ઢોરા વાળી તારો નવરંગો માંડવો નાખીશ બાપ.
મારી મેલડી મારા ઢોરાની કાળી નાગણી ખાનો કાન સાંભળે ઈશ્વરભાઈ નો નાભીનો પોગાર મારી ઢોરાવાળી મારી મનહર ભારતી બાપુના ભજનની દેવ મારી મેલડી કાનો કાન સાંભળી ગયો સાહેબ એ ઈશ્વરભાઈએ તાર ન્યા લગાડ્યો તો મારી ઢોરાવાળી મેલડી પાસે સાહેબ અને આજે જે જિગ્નેશભાઈ છે આ એ દીકરી દીકરાનો માંડવો સાહેબ અહીં માં ભગવતી મેલડી બેઠા